નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ટોક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, ખેતીમાં અત્યારે જો સૌથી વધુ કોઈ મશીનની જરૂર પડતી હોય તો એ છે રોટાવેટર। પણ આ મશીન આપણે લેવા જઈએ તો ત્યારે આપણું ખિસ્સું ખાલી થઈ જાય એવડા એના ભાવ હોય છે। પણ હવે તમારે મૂંઝાવાની જરૂર નથી ખેડૂત મિત્રો, કારણ કે ગુજરાત સરકારની આઈ ખેડૂત પોર્ટલ પર રોટાવેટર માટેની સૌથી મોટી સબસિડી યોજના શરૂ થઈ ગઈ છે, જેના માટેના ફોર્મ પણ શરૂ થઈ ગયા છે। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે ₹36,000 થી લઈને ₹95,000 સુધીની સહાય કઈ રીતના મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે। જો તમે એક નાની ભૂલ કરશો તો આ સહાય તમારા હાથમાંથી જતી રહેશે। એટલે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો। અને તમે જો કોઈ નવા ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સની ટોક્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો। તો હવે આપણે આ વિડીયોને આગળ શરૂ કરીએ। તો મારા વહાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે આ યોજના કોના માટે છે અને આ યોજનાનો લાભ કયા ખેડૂત મિત્રો લઈ શકે છે। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો લઈ શકે છે આનો લાભ। અને મારા વહાલા ખેડૂત મિત્રો, તમારે આ રોટાવેટર ગમે ત્યાંથી લોકલ રોટાવેટર લેવાનું નથી, બાકી તમારે સબસિડી નહીં મળે ખેડૂત મિત્રો। તમારે ભારત સરકારની માન્ય સંસ્થા દ્વારા ટેસ્ટ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલી કંપનીના મોડલ જ લેવા પડશે। અને આ રોટાવેટર જે તે કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે ખેડૂત મિત્રો, અને તો જ તમારું બિલ આમાં માન્ય ગણાશે। તો હવે ખેડૂત મિત્રો કે આ યોજનામાં કેટલી સબસિડી મળવા પાત્ર છે, તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ યોજના તમારી પસંદગીના સાધન મુજબ ઓછામાં ઓછા ₹36,000 થી લઈને વધુમાં વધુ ₹95,000 સુધીની સબસિડી આમાં મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો। અને આ રકમ તમારી કેટેગરી પર પણ આધાર રાખશે ખેડૂત મિત્રો। અને મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ પોર્ટલ લિમિટેડ સમય માટે જ ખુલ્લું રહે છે। તો આ ફોર્મ ભરવાની તારીખ છે 27 માર્ચ 2026 થી આ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને જેમની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 છે। તો મારી સલાહ એ છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલા ફોર્મ ભરી દેજો, કારણ કે છેલ્લે સર્વર ડાઉન થઈ જાય છે। એટલે વહેલા તે પહેલા ધોરણે આ ફોર્મ ભરી દેજો ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તો એ પણ હું તમને ખેડૂત મિત્રો જણાવી દઉં છું કે આમાં ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ, જેમાં તમારું નામ અને ઓળખ માટે આધાર કાર્ડની જરૂર પડે છે। બીજું, 7/12 આની તાજી નકલ। ત્રીજું, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક। એમાં ખાસ વાત એ ધ્યાન રાખજો કે ખાતું ચાલુ હોવું જોઈએ। ખાતું ચાલુ હશે તો તમારી સહાયની સીધી રકમ તમારા ખાતામાં જમા થશે ખેડૂત મિત્રો। ચોથું, જાતિનો દાખલો। જો તમે SC/ST માં આવતો હોય તો તમારે જાતિનો દાખલો એમાં રાખવો પડશે ખેડૂત મિત્રો। પાંચમું, ખરીદીનું અસલ બિલ, જે ડીલર પાસેથી પાકું GST વાળું બિલ લેવું પડશે તમારે ખેડૂત મિત્રો। છઠ્ઠું, અરજીની સહી વાળી નકલ, એટલે જે તમે અરજી કરો છો, અરજી સબમિટ થઈ જાય પછી તેની પ્રિન્ટ કાઢો, તેમાં જે સહી કરીને તે પ્રિન્ટ જમા કરાવવાની રહેશે ખેડૂત મિત્રો તમારે। સાતમું, બાંહેધરી પત્રક, જો જમીન એક કરતા વધુ લોકોના નામે હોય તો તેની સંમતિ વાળું પત્રક એટલે કે બાંહેધરી પત્રક લેવું જરૂરી છે। છઠ્ઠું, દિવ્યાંગ પ્રમાણપત્ર અથવા તો વન અધિકારો પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારે ખેડૂત મિત્રો। સાધન સાથે ખેડૂતનો ફોટો, એટલે કે તમે જે રોટાવેટર ખરીદ્યું તેને સાથેનો ફોટો ખેડૂત સાથેનો। 10મું, RTO પાસિંગ અથવા તો સિરિયલ નંબર જોશે ખેડૂત મિત્રો રોટાવેટરના। 11મું, સાધન સાથેનો ફોટો, જેમાં સાધનમાં કંપની અને મોડલ દેખાય એવો એનો ફોટો જોશે ખેડૂત મિત્રો। 12મું, મોબાઈલ નંબર, જો આધાર કાર્ડ સાથે લિંક હોય તો વધુ સારું ખેડૂત મિત્રો। જે મેં ઉપર તમને આગલા આ વિડીયોની અંદર તમને જે મેં ડોક્યુમેન્ટ કીધા પાછળ, એ ડોક્યુમેન્ટ આ ફોર્મ ભરવા માટે જરૂરી પડશે ખેડૂત મિત્રો। અને મારા વહાલા ખેડૂત મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખજો કે રોટાવેટર ખરીદતા પહેલા ડીલરને પૂછી લેવું કે આ વર્ષે આ મોડલ ઉપર સબસિડી ચાલુ છે કે નહીં। ઉતાવળમાં એવું મોડલ લેવાય ન જાય જેના પર સહાય ન મળતી હોય।
અને હા, ફોર્મ ભર્યા પછી ખેડૂત મિત્રો તમારે તેની નકલ કાઢી, તેની પ્રિન્ટ કાઢી, તેમાં જે ડોક્યુમેન્ટ હોય તે જોડીને તમારા તાલુકાની અંદર આવેલા ગ્રામ સેવકને ત્યાં પ્રિન્ટ જમા કરાવવાની રહેશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતી રોટાવેટર સહાય યોજનાની સંપૂર્ણ માહિતી. જો તમે ખેતીને આધુનિક બનાવવા માંગતા હોય તો આનાથી ઉત્તમ તક બીજી કોઈ નથી. અને તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો. અને જો કોઈ પ્રશ્ન હોય તો તે પણ તમે એમાં પૂછી શકો છો. અને હા, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂતના ગ્રુપમાં અથવા તો વોટ્સએપ ગ્રુપ તમારે જેટલા હોય એમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેનાથી કોઈ પણ ખેડૂત, નાનો ખેડૂત હોય તે આ યોજનાથી વંચિત ન રહી જાય. અને ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે આવી સચોટ અને સાચી માહિતી લાવતા રહીએ છીએ. આપણે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.